જય મહાદેવ છોકરાઓ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હવે આપણે જોઈએ કોયડો 3.9. દોસ્તો આઈએમપી દાખલો છે. બોર્ડ માટે સરસ દાખલો છે. કોયડો 3.9. હું રકમ વાંચીશ, મારી સાથે ને સાથે રકમ વાંચજો. પછી સમજીએ કે શું શોધવાનું છે. એ શોધવા માટે મારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે અને દરેકે દરેક પદ આપણે મૂકીશું. ડાયરેક્ટ જવાબ નહીં મૂકીએ. બુકમાં કે કોઈ પણ રેફરન્સ બુકમાં ડાયરેક્ટ જવાબ મૂક્યા છે. જો ડાયરેક્ટ જવાબ મૂકશો તો તમને ખબર કઈ રીતે પડશે કે આ જવાબ કઈ રીતે આવ્યો. જો રકમ બદલાય, ધારો કે આ સાંદ્રતા બદલી જાય તો તમને ના આવડે. એટલે દરેકે દરેક સ્ટેપની ગણતરી આપણે કરતા જઈશું. ચલો દોસ્તો, કોયડો 3.9 પેજ નંબર 84. 0.001028 મોલ લીટર ઇન્વર્સ એસિટિક એસિડની વાહકતા 4.95 × 10⁻5 સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ આપેલી છે. જો એસિટિક એસિડ માટે સીમિત મોલર વાહકતા λ0m 390.5 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આપેલો હોય તો વિયોજન અચળાંક કે એ શોધો. દોસ્તો ફરીથી રકમ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. 0.001028 મોલ લીટર ઇન્વર્સ મોલ પ્રતિ લીટર એસિટિક એસિડની વાહકતા 4.95 × 10⁻5 સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ છે. જો એસિટિક એસિડ માટે સીમિત મોલર વાહકતા λ0m 390.5 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આપેલા હોય તો વિયોજન અચળાંક કે એ શોધો. હવે દોસ્તો અહીંયા આગળ મેં આ બધી વસ્તુઓ લખેલી છે, તમે ધ્યાનથી જુઓ. દ્રાવણની સાંદ્રતા સી આપેલી છે 0.001028 મોલ લીટર ઇન્વર્સ. દ્રાવણની વાહકતા કે આપેલી છે 4.95 × 10⁻5 સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ. એસિટિક એસિડ માટે સીમિત મોલર વાહકતા આપેલી છે 390.5 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. કે શોધવાનો છે દોસ્તો. સારું, હવે આપણે વિચારીએ કે શોધવાનું સૂત્ર કયું. તમે બધા સંતુલનમાં શીખીને આવ્યા છો. 11મા ધોરણમાં સંતુલનના પાઠમાં નિર્ભર એસિડ અને નિર્ભર બેઝ માટે વિયોજન અચળાંક કે અને કેબી શોધીને આવ્યા છો. ચલો, મારે કે શોધવો છે દોસ્તો. તો કે શોધવાનું સૂત્ર છે સાંદ્રતા ગુણ્યા આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. વિયોજન અંશ. આલ્ફા એટલે વિયોજન અંશ. હવે પ્રશ્ન એ ઊભો થયો કે આ કેના સૂત્રમાં તો આલ્ફા છે, સાંદ્રતા આપેલી છે, સી આપેલી છે, આલ્ફા આપેલો નથી. તો દોસ્તો આલ્ફા શોધવા માટેનું સૂત્ર છે λm અપોન λ0m. યાદ કરો, મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા. જોઈ લો. હવે સીમિત મોલર વાહકતા આપેલી છે, સીમિત મોલર વાહકતા આપેલી છે. જ્યાં સુધી તમને આલ્ફા નહીં મળે, જ્યાં સુધી તમને વિયોજન અંશ નહીં મળે, ત્યાં સુધી દોસ્તો તમને કે ના પ્રાપ્ત થાય. હવે આલ્ફા શોધવાનું સૂત્ર મેં લખ્યું મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા. ચલો, λ0m તો આપેલું છે. પાછો પ્રશ્ન ઊભો થયો λm. તો દોસ્તો λm શોધવાનું સૂત્ર છે કે અપોન સી, જે આપણને આપેલા છે. જુઓ, કોઈ પણ દાખલો પૂછાય, બોર્ડ, ગુજકેટ, નીટ, JEE, તો પહેલાં તો એ વિચારો કે તમારે શું શોધવાનું છે. મેં વિચાર્યું મારે કે શોધવાનું છે. તો કેનું સૂત્ર છે સી આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. આલ્ફા એટલે વિયોજન અંશ. હવે આલ્ફા ક્યાંથી શોધીશું? તમને યાદ આવ્યું કે ભાઈ આલ્ફા શોધવાનું સૂત્ર છે મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા. પાછો કન્ફ્યુઝન.
સીમિત મોલર વાહકતા આપેલી છે, મોલર વાહકતા શોધવાની છે, તો તરત મોલર વાહકતા બરાબર K/C વાહકતા ભાગે સાંદ્રતા. તો સૌથી પહેલાં તમારે શું શોધવું પડે દોસ્તો? આ શોધવું પડે, બીજા નંબરમાં આ શોધવું પડે અને ત્રીજા નંબરમાં આ શોધવું પડે. અને એક એક સ્ટેપ લખીશું આપણે, એક એક સ્ટેપ, દરેક પદનો ગુણાકાર ભાગાકાર, કોઈ જાતની ઉતાવળ આપણે નહીં કરીએ. બરાબર? તો શરૂઆત કરીએ. પહેલી જ ગણતરી CS3 COOH માટે લેમ્ડા એમની ગણતરી. ચલો દોસ્તો, લેમ્ડા એમની ગણતરીનું સૂત્ર છે લેમ્ડા એમ બરાબર K/C. તો એનો મતલબ થયો દ્રાવણની વાહકતા અપન દ્રાવણની સાંદ્રતા. ચલો દોસ્તો કિંમત મૂકીએ K. તો Kની કિંમત મૂકીશું આપણે 4.95 ઇન્ટુ 10⁻⁵ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. જોજો હમણાં આગળ તરત પ્રશ્ન પકડાઈ જશે. આપણે નસ પકડવાની છે દોસ્તો. ચલો સાંદ્રતાની કિંમત મૂકીએ 0.001028 મોલ પ્રતિ લીટર. ચલો આનો ડાયરેક્ટ જવાબ આવશે? ના આવે દોસ્તો. આ સેન્ટીમીટરમાં છે અને આ લીટરમાં છે. આ સેન્ટીમીટરમાં છે અને આ લીટરમાં છે. સેન્ટીમીટરનું તમારે લીટરમાં રૂપાંતર કરવું પડે અને એના માટે આપણે જાણીએ છીએ શું કરવાનું છે. તો ગુણ્યા 1000 સેન્ટીમીટરનો ઘન અપોન લીટર. હવે જવાબ આવશે. હવે પહેલું પદ તમે શું કરશો? આપણે ગમે તેમ જવાબ નથી લાવવું દોસ્તો. ચલો પહેલાં તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. ચલો એ બંનેનો ગુણાકારનો જવાબ આપણને આવશે. એ બંનેનો જવાબ આવશે, ધ્યાનથી સમજો. કોનો ગુણાકાર 4.95 અને 1000નો ગુણાકારનો જવાબ આવશે 4950 ગુણ્યા 10⁻⁵ અપોન 0.001028. દોસ્તો અહીંયા જો લીટર ઉડી જશે, સેન્ટીમીટરનો સ્ક્વેર થશે અને સિમેન્સ તો છે, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ ઇન્વર્સ. ચલો હવે દોસ્તો આ બંનેનો ભાગાકાર કરીએ આપણે. ચલો એ બંનેનો ભાગાકારનો જવાબ આવશે, એ બંનેનો જવાબ આવશે 48 15 175 ગુણ્યા 10⁻⁵. લખીશું સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. દોસ્તો ડાયરેક્ટ કોઈ પણ રેફરન્સ બુકમાં અને બુકમાં ડાયરેક્ટ જવાબ, આ બધા પદ નથી લખ્યા. હું તમને એટલા માટે લખાવું છું, એટલા માટે સમજાવું છું કે આ રકમ ધારો કે બદલાય ને તો પણ આપણને જવાબ આવડે. અચ્છા મેં શું કર્યું તમે જુઓ, આ બંનેનો ગુણાકાર કર્યો, 10⁵ તો ત્યાં રહેવા દીધી મેં. અચ્છા પછી આ બંનેનો ભાગાકાર કર્યો તો આ જવાબ આવ્યો. હવે દોસ્તો ધ્યાનથી જોજો, અહીંયા 10⁻⁵ છે. તો હું શું કરીશ, અહીંયા 5 દશક ઘટાડીશ, 1 2 3 4 અને 5. તો દોસ્તો જવાબ આવશે 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. દોસ્તો આ જવાબ શેનો આવ્યો?
તો લેમ્ડા એમનો જવાબ આવ્યો. મોલર વાહકતા, મોલર વાહકતાનો જવાબ આવી ગયો, જોઈ લો. હવે મોલર વાહકતાનો જવાબ આવી ગયો તો હવે આલ્ફા વિયોજન અંશની કિંમત આવશે. તો હવે આપણે જોઈએ વિયોજન અંશની ગણતરી. દોસ્તો, કોઈ દાખલામાં ઉતાવળ કરવાની નહીં, દરેક પદનો ગુણાકાર ભાગાકાર શાંતિથી કરવાનો. આપણે સહેજ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. હવે દોસ્તો આપણે લઈએ ગણતરીમાં CH3COOH માટે વિયોજન અંશ આલ્ફાની ગણતરી. ચલો દોસ્તો, આલ્ફાનું સૂત્ર આપણે જાણીએ છીએ, મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા. ચલો, લેમ્ડા એમ આપણે શોધ્યો 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. અને સીમિત મોલર વાહકતા પણ આપેલી છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. દોસ્તો, આ બંનેનો ભાગાકાર કરીશું આપણને તો આલ્ફાનો જવાબ આવશે આપણી પાસે, આલ્ફાનો જવાબ આવશે 0.1233 વિયોજન અંશ. એકમો ઉડી જશે. ચલો, આલ્ફા મળી ગયો. હવે દોસ્તો શોધવાનો છે CH3COOH માટે Ka ની ગણતરી. દોસ્તો ધ્યાન રાખજો, દરેક પદ હું લખું છું, દરેક પદની ગણતરી કરવા પાછળનો મારો હેતુ એક જ છે કે ધારો કે આ રકમ બદલાય, સાંદ્રતા બદલાય, તો આપણને સ્ટેપ બાય સ્ટેપ જવાબ આવી જાય. ડાયરેક્ટ જવાબ લખવાનો નથી. હા, નીટની જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું ત્યારે એની આખી પદ્ધતિ મેથડ જુદી હશે, એ વખતે એ રીતે કરીશું. હવે કેનું સૂત્ર છે દોસ્તો, સાંદ્રતા ઇન્ટુ આલ્ફાનો સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. ચલો દોસ્તો, બધી કિંમત મૂકીએ છીએ આપણે. ચલો, સાંદ્રતા 0.001028 મોલ પ્રતિ લીટર ઇન્ટુ આલ્ફા આપણે શોધ્યો દોસ્તો. હવે આલ્ફાનો વર્ગ કરવાનો છે તો 0.1233નો વર્ગ. ધ્યાનથી સમજજો. અહીં આગળ સીની કિંમત મૂકી સાંદ્રતા, આલ્ફા શોધ્યો 0.33, તો 0.33નો વર્ગ છેદમાં સી કેટલો છે? તો 1 માઇનસ 0.101233. હવે દોસ્તો પહેલું પદ કયું મૂકવાનું? તો આનો વર્ગ કરી દો. ચલો, એનો વર્ગ લખીએ 0.001028 મોલ પ્રતિ લીટર ઇન્વર્સ ઇન્ટુ 0.1233નો વર્ગ આવે છે 0.01520. 0.1233નો વર્ગનો જવાબ આવે છે 0.01520. ચલો, હવે એકમાંથી 0.1233 બાદ કરીએ તો દોસ્તો જવાબ આવશે 0.8767. હવે દોસ્તો શું કરશો? તો ઉતાવળ નથી કરવાની આપણે સહેજે. હવે આ બંનેનો ગુણાકાર કરો. ચલો, એ બંનેનો ગુણાકાર કરીશું. કોનો? તો સાંદ્રતા અને આલ્ફાનો વર્ગ 0.001028 ઇન્ટુ 0.01520નો ગુણાકાર કરીએ. દોસ્તો ધ્યાનથી જોજો, મેં દરેક સ્ટેપ મૂકું છું, દરેક પદ લખીશું. હવે એ બંનેનો ગુણાકાર આવે છે
0.401562 अपॉन 0.8767 તો આપેલું જ છે. જોઈ લો, મેં આ બંનેનો ગુણાકાર કર્યો, અંશનો ગુણાકાર કર્યો, છેદ મેં હજી ત્યાં જ રાખ્યા છે, એમાં મેં કોઈ જાતનું કંઈ કર્યું નથી. હવે આ બંનેનો ભાગાકાર કરો દોસ્તો, તો આ બંનેનો ભાગાકાર આવશે, લખીએ મોલ લીટર ઇન્વર્સ. મોલ લીટર ઇન્વર્સ. ચલો દોસ્તો, હવે આ બંનેનો ભાગાકારનો જવાબ આવ્યો છે 0.0000178 મોલ લીટર ઇન્વર્સ. તો દોસ્તો જવાબ આવી ગયો આપણો. આ કે આપણો પાસે આવી ગયો. પણ હવે મારે જવાબ લેવો છે અહીંયા આગળ, અહીંયા પોઈન્ટ મૂકવો છે. તો 1 2 3 4 5, તો કે બરાબર 1.78 ગુણ્યા 10⁻5 મોલ લીટર ઇન્વર્સ. તો દોસ્તો તમે ધ્યાનથી જુઓ, દરેક સ્ટેપ, દરેક પદનો ગુણાકાર ભાગાકાર આપણે સ્ટેપ બાય સ્ટેપ કર્યો છે. બુકમાં કે કોઈ પણ રેફરન્સ બુકમાં ડાયરેક્ટ જવાબ મૂક્યો, આ કિંમત મૂકી દે અને પછી જવાબ લાવે. હવે તમને ખબર કેવી પડે? 100માંથી 25% છોકરાઓ તો ડાયરેક્ટ એ જવાબ ગોખી દે છે. ગોખવાનું નથી, સ્ટેપ. આપણને તમને સૂત્ર ખબર છે, આ બધા સૂત્રો તમને આવડે છે, તો થોડી કાળજી રાખવાની છે અહીંયા આગળ, થોડી કેર લેવાની છે, થોડી ચોકસાઈ રાખવાની છે, બસ. ચલો, મેં પહેલું કામ શું કર્યું? તો એસિટિક એસિડ માટે લેમ્ડા એમની ગણતરી કરી. દ્રાવણની વાહકતા કે ભાગ્યા દ્રાવણની સાંદ્રતા સી, કિંમતો મૂકી. હવે અહીંયા પ્રશ્ન હતો, અહીંયા લીટર છે, અહીંયા લીટર છે ઇન્વર્સ, અને અહીંયા સેન્ટીમીટર છે. ના થાય તો મેં તરત રૂપાંતર કર્યું 1000 સેન્ટીમીટર ક્યુબ અપોન લીટર. આ લીટર લીટર ઉડી જશે. હવે મેં ગુણાકાર કોનો કર્યો? આનો ડાયરેક્ટ જવાબ નથી લખ્યો મેં 4.95 ગુણ્યા 1000નો ગુણાકાર કર્યો ઇન્ટુ 10⁻5 અને છેદમાં જે હતું એ. હવે દોસ્તો મેં આ બંનેનો ભાગાકાર કર્યો ઇન્ટુ 10⁻5. હવે મેં 5 દશક ઘટાડ્યા, 1 2 3 4 ને 5, તો 48.15 સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આવી ગયો જવાબ. હવે મેં વિયોજન અંશની ગણતરી કરી, મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા, ડાયરેક્ટ જવાબ આવી ગયો. હવે મેં કેની ગણતરી કરી. કેનું સૂત્ર છે સી આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. સીની કિંમત મૂકી, આલ્ફાનો વર્ગ કર્યો, 1 - આલ્ફા કર્યા. અચ્છા, મેં શું કર્યું? તો આનો વર્ગ લખ્યો મેં, 0.1233નો વર્ગ કર્યો, અને એકમાંથી 0.1233 બે બાદ કર્યા. ચલો, હવે આ બંનેનો મેં ગુણાકાર કર્યો, આ ગુણાકાર, અને છેદમાં 0.8767. અચ્છા, હવે આ બંનેનો મેં ભાગાકાર કર્યો, તો આ જવાબ આવ્યો. મેં 5 દશક અહીંયા વધાર્યા, તો પાછળ મેં 5 દશક ઘટાડ્યા. તો આ રીતે મેં કેનું મૂલ્ય શોધ્યું. પહેલું વાક્ય મારું હતું દોસ્તો કે મારે શું શોધવાનું છે. કે શોધવા માટે શેની જરૂર પડે? આલ્ફા. આલ્ફા શોધવા શેની જરૂર પડે? તો લેમ્ડા એમ અને લેમ્ડા 0m. લેમ્ડા 0m આપેલા હતા, તો લેમ્ડા એમ શોધ્યું મેં, આપણે જાણીએ છીએ. તો સ્ટેપ બાય સ્ટેપ તમે ક્રમશઃ આગળ વધશો. તો મારું વ્યક્તિગત એવું માનવું છે કે દોસ્તો જવાબ આવે ને આવે. ભલે અહીંયા સાંદ્રતા ગમે તે બદલાય, અહીંયા સાંદ્રતા ગમે તે બદલાય, તમારો જવાબ આવશે જ. બરાબર? શાંતિથી દાખલો જુઓ, પછી આપણે આગળ વધીએ. જોઈ લો દાખલો. ચલો કોયડો જોઈએ. 3.8 84માં પેજ ઉપર જ છે.
વિદ્યુત રસાયણ કોયડો 3.8. એની રકમ હું વાંચું છું દોસ્તો, ધ્યાનથી તમે રકમ મારી સાથે ને સાથે વાંચજો, બેસી નહીં રહેવાનું કહીએ, મારી સાથે ને સાથે રકમ તમારે વાંચવાની છે. કોયડો 3.8 પેજ નંબર 84. NaCl, HCl અને સોડિયમ એસિટેટ NaACના સીમિત મોલર વાહકતાના મૂલ્યો અનુક્રમે 126.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, 425.9 અને 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આપેલા છે. તો દોસ્તો એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા શોધો. સીમિત મોલર વાહકતા શોધવાની છે દોસ્તો. બહુ મસ્ત દાખલો છે. કોહલરોસે જ્યારે આ પ્રયોગની શરૂઆત કરી ત્યારે તમે બધા થિયરીમાં શીખી ગયા કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની સીમિત મોલર વાહકતા આલેખની રીતે કોઈ દિવસ પ્રાપ્ત ના થાય. જેમ જેમ એનું કદ વધતું જાય, જેમ જેમ એની સાંદ્રતા ઘટતી જાય, એમ એમ એની મોલર વાહકતા વધતી જાય. સીમિત મોલર વાહકતા આલેખની રીત દ્વારા પ્રાપ્ત ન થાય. પરિણામે કોહલરોસે શું કર્યું દોસ્તો ખબર છે? એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની સીમિત મોલર વાહકતાનો ઉપયોગ કર્યો અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની સીમિત મોલર વાહકતા શોધી. ત્યાંથી સમજો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની સીમિત મોલર વાહકતા શોધી શકાય છે. સીમિત મોલર વાહકતા શોધી શકાય છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની. તો કોહલરોસે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની સીમિત મોલર વાહકતાનો ઉપયોગ કરીને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની સીમિત મોલર વાહકતા શોધી. આપણી પાસે 3 પદાર્થો આપેલા છે. NaClની સીમિત મોલર વાહકતા આપેલી છે, HClની આપેલી છે, NaCની આપેલી છે સોડિયમ એસિટેટની, અને એસિટિક એસિડની શોધવાની છે. દોસ્તો બહુ સરસ એને જે લોજિક વાપર્યું હતું, જે એને જે ગણતરી કરી હતી, બહુ સરસ હતી દોસ્તો. ચલો દાખલા તરીકે હું પહેલી વાત કરું. ચલો NaCl, તો NaClની સીમિત મોલર વાહકતા કોના જેટલી હશે? તો એમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતા જેટલી. તો λ0m Na પ્લસ λ0m Cl માઇનસ. ચલો બીજું ઉદાહરણ લઈએ, HCl. તો λ0m H પ્લસ λ0m Cl માઇનસ. અને દોસ્તો ત્રીજું જોઈએ, સોડિયમ એસિટેટ. તો λ0m Na પ્લસની સીમિત મોલર વાહકતા પ્લસ એસિટેટ આયનની સીમિત મોલર વાહકતા. આપણે જાણીએ છીએ કોઈ પણ પદાર્થની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના જેટલી હોય છે. હવે દોસ્તો કોહલરોસે શું કીધું ફરીથી સાંભળજો મારી વાત. આ દાખલો નહીં, આના જેવો કોઈ પણ દાખલો પૂછાય તો આ જ રીતે આપણે શોધવાનું છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો ઉપયોગ કરી નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની સીમિત મોલર વાહકતા શોધવાની છે. મેં 3 સમીકરણ લખ્યા છે. હવે આપણે શું કરવાનું છે દોસ્તો? સમીકરણ 2 અને 3નો સરવાળો કરવાનો છે. સમીકરણ 2 અને 3નો સરવાળો કરવાનો, અને એમાંથી સમીકરણ 1 બાદ કરવાનું છે. જો તો જવાબ આવી જશે, એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા આવી જશે. કારણ કે વર્ષોથી આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાનો સરવાળો જેટલી હોય છે. તો ચલો પહેલાં આપણે 2 અને 3નો સરવાળો કરીએ અને 1 નંબરના સમીકરણને બાદ કરીએ. તો લખીએ, હવે
લેમ્ડા 0m HCl પ્લસ લેમ્ડા 0m સોડિયમ એસિટેટ માઇનસ લેમ્ડા 0m NaCl. ચલો હવે આની કિંમતો મૂકી દઈએ, કારણ કે જે તે પદાર્થની સીમિત મોલર વાહકતા એમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાનો સરવાળો જેટલી હોય છે. તો લખીએ લેમ્ડા 0m H પ્લસની સાંદ્રતા પ્લસ લેમ્ડા 0m Cl માઇનસની સાંદ્રતા. જોઈ લો દોસ્તો, મેં Clનું H પ્લસ અને Cl માઇનસ પ્લસ લેમ્ડા 0m Na પ્લસની સાંદ્રતા પ્લસ લેમ્ડા 0m એસિટેટ આયનની મોલર સીમિત મોલર વાહકતા. હવે આપણે વાત કરીએ NaClની સીમિત મોલર વાહકતા. Na પ્લસની સીમિત મોલર વાહકતા પ્લસ લેમ્ડા 0m Cl માઇનસની સીમિત મોલર વાહકતા. ચલો દોસ્તો, કૌંસ ખોલી દઈએ તો શું થશે? આ કૌંસ ખોલી દઈએ તો શું થશે? તો લખીએ ફરીથી લેમ્ડા 0m H પ્લસની સાંદ્રતા પ્લસ લેમ્ડા 0m Cl માઇનસની સાંદ્રતા પ્લસ લેમ્ડા 0m Na પ્લસની સાંદ્રતા સીમિત મોલર વાહકતા પ્લસ લેમ્ડા 0m એસીની સાંદ્રતા સીમિત મોલર વાહકતા. ચલો અહીંયા સુધી આવી ગયા. H પ્લસની સીમિત મોલર વાહકતા, હમણાં આગળ હું સાંદ્રતા બોલ્યો. H પ્લસની સીમિત મોલર વાહકતા પ્લસ Cl માઇનસની સીમિત મોલર વાહકતા પ્લસ Na પ્લસની સીમિત મોલર વાહકતા પ્લસ Ac માઇનસની સીમિત મોલર વાહકતા. હવે આપણે માઇનસ આ કૌંસ ખોલીએ તો આ બંને માઇનસ થશે. તો માઇનસ Na પ્લસની સીમિત મોલર વાહકતા માઇનસ લેમ્ડા 0m Cl માઇનસની સીમિત મોલર વાહકતા. જોઈ લો દોસ્તો. હવે શું થશે? તો શું થશે? તો જોઈ લો દોસ્તો, Na પ્લસની સીમિત મોલર વાહકતા, Na પ્લસની સીમિત મોલર વાહકતા, Na પ્લસ છે અહીંયા માઇનસ છે. Cl માઇનસની સીમિત મોલર વાહકતા, Cl માઇનસની સીમિત મોલર વાહકતા. તો હવે શું વધ્યું જુઓ તો લેમ્ડા 0m H પ્લસની સીમિત મોલર વાહકતા પ્લસ લેમ્ડા 0m Ac માઇનસ. તો આને કહેવાય દોસ્તો લેમ્ડા 0m HAC એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા. જુઓ તો ખરા, કહેવાનો ભાવ જેટલા વિદ્યુત વિભાજ્ય પદાર્થો આપેલા છે એની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરવાનો અને બાદબાકી કરવાની. સમીકરણ 2 અને 3ની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરવાનો છે અને એમાંથી એકની બાદબાકી કરવાની છે. આપણને કિંમતો આપેલી છે, જોઈ લો બધા, અહીંયા જોઈ લો. ચલો હવે પહેલું કઈ લખવાની છે આપણે? લેમ્ડા. આપણે પહેલી સમીકરણ કયું છે? તો HCl. ચલો HClની કેટલી આપેલી છે? HClની કેટલી આપેલી છે જુઓ તો આપણે અહીંયા લખીએ HClની સીમિત મોલર વાહકતા પ્લસ NaACની સીમિત મોલર વાહકતા. અચ્છા લખીએ જ, ચલો ને વાંધો નહીં. લેમ્ડા 0m HAC બરાબર લેમ્ડા 0m HCl પ્લસ લેમ્ડા 0m NaAC માઇનસ લેમ્ડા 0m NaCl. જોઈ લો દોસ્તો. હવે HClની કેટલી છે તો લખી દો 425.9 પ્લસ NaACની કેટલી છે તો 91
અચ્છા NaClની કેટલી છે તો -126.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. દોસ્તો આને બાદ બાકી સરવાળો કરીએ તો આપણને જવાબ આવશે 390.5. .5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. દોસ્તો કોહલરોસે જે લોજિક વાપર્યું નિર્બાર વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તમે કોઈ દિવસ શોધી ના શકો. જેમ જેમ તમે એનું કદ વધારતા જાઓ, જેમ જેમ એની સાંદ્રતા ઘટે એમ મોલર વાહકતા વધતી જ જાય. હવે મોલર વાહકતા વધતી જાય તો સીમિત મોલર વાહકતા પ્રાપ્ત ક્યાંથી થાય? કોઈ દિવસ હા બહુ જ અતિશય ખૂબ જ વિશાળ પ્રમાણમાં એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે કદાચ નજીક પહોંચે, જવાબ ના મળે. પરિણામે એને શું કર્યું? પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની સીમિત મોલર વાહકતાનો ઉપયોગ કર્યો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની સીમિત મોલર વાહકતાના સરવાળા બાદ બાકી ઉપરથી એને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધી. જેમ કે અહીંયા NaCl આપેલો છે, HCl આપેલો છે, સોડિયમ એસિટેટ આપ્યું છે અને શોધવાની છે HACની. તો એને બધાનું કર્યું, બે સમીકરણ 3નો આ બેનો સરવાળો કર્યો સીમિત મોલર વાહકતાનો અને સમીકરણ 1ની સીમિત મોલર વાહકતા બાદ કરી. તો દોસ્તો જુઓ અહીંયા તો વધ્યું શું? તમે ધ્યાનથી જુઓ તો સમીકરણ 2 અને 3 HClની સીમિત મોલર વાહકતા અને સોડિયમ એસિટેટની સીમિત મોલર વાહકતાનો સરવાળો કર્યો અને NaClની સીમિત મોલર વાહકતા બાદ કરી તો વધ્યું શું? જુઓ તો HAC, જેને કહેવાય એસિટિક એસિડ. તો દોસ્તો અહીંને બધી કિંમતો મૂકી દીધી તો 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા એને શોધી. ધ્યાનથી જોજો દોસ્તો, દાખલો કયા સમીકરણમાંથી શું બાદ કરવાનું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એસિટિક એસિડ મેળવવા માટે મેં સમીકરણ 2 અને 3નો સરવાળો કર્યો અને સમીકરણ 1ની સીમિત મોલર વાહકતા મેં બાદ કરી. બસ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, બાકી કિંમતો તો આપેલી છે. જોઈ લો બધા દોસ્તો, પછી આગળ વધીએ.